ઓકે. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એમાં મેં તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે રસાયણ વિજ્ઞાન, એમાં મેં તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું છે અને શેનું વિજ્ઞાન છે? રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલું છે અને તે શેનું વિજ્ઞાન છે? તો એનો જવાબ આપણે દઈએ તો રસાયણ વિજ્ઞાન, એનો જવાબ આપણે દઈએ તો રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંઘટન, બંધારણ અને તેના ગુણધર્મો સાથે સંકળાયેલ છે. રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલ? તો કે દ્રવ્યના સંઘટન, દ્રવ્યની રચના કઈ રીતે થયેલ છે, બંધારણ, દ્રવ્યનું બંધારણ કઈ રીતે ઘડાયેલું છે, અને તેના ગુણધર્મો, અને આ ગુણધર્મોના એટલે આ ઘટકના, આ દ્રવ્યના ઘટકના ગુણધર્મો શું છે? તો પહેલો જ પ્રશ્ન થાય દ્રવ્ય એટલે શું? પહેલો જ પ્રશ્ન થાય દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય વિશે તો આપણે ઇન ડિટેલ ચર્ચા કરી લીધી. દ્રવ્ય કોને કહેવાય? તો કે જે કોઈ પદાર્થ દળ ધરાવે અથવા જગ્યા રોકે, જે કોઈ પદાર્થ દળ ધરાવે અથવા જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. જે કોઈ પદાર્થ દળ ધરાવે અથવા જગ્યા રોકે, જે કોઈ પદાર્થ દળ ધરાવે અથવા જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય કહે છે. તેને શું કહેવાય? તેને દ્રવ્ય કહે છે. અને રસાયણ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? રસાયણ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? રસાયણ વિજ્ઞાન શેનું બનેલું છે? તો કે રસાયણ વિજ્ઞાન પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો કે રસાયણ વિજ્ઞાન અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. શું હતો પહેલો પ્રશ્ન? તો કે રસાયણ વિજ્ઞાન શેની સાથે સંકળાયેલ છે અને તે શેનું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન કોની સાથે સંકળાયેલ? દ્રવ્યના સંઘટન, બંધારણ અને તેના ગુણધર્મો સાથે. દ્રવ્યના સંઘટન, બંધારણ અને તેના ગુણધર્મો સાથે. અને રસાયણ વિજ્ઞાન શેનું બનેલું છે? તો કે રસાયણ વિજ્ઞાન પરમાણુ અને અણુનું બનેલું છે. રસાયણ વિજ્ઞાન શેનું બનેલું છે? તો કે રસાયણ વિજ્ઞાન અણુ અને પરમાણુનું બનેલું છે. રસાયણ વિજ્ઞાન અણુ અને પરમાણુનું બનેલું છે. આ ખ્યાલ આવી ગયો? આટલી ખબર પડી ગઈ? ઓકે, ચાલો હવે જે કોન્સેપ્ટ તરફ જવું છે ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. એ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. ચાલો જો આ યુનિવર્સ એટલે થાય બ્રહ્માંડ.
યુનિવર્સ એટલે થાય બ્રહ્માંડ. તો બ્રહ્માંડમાં બે પ્રકારની ઉર્જા રહેલી છે. આખું બ્રહ્માંડ ઉર્જાના હિસાબે કાર્યરત છે. આખું બ્રહ્માંડ ઉર્જાના હિસાબે કાર્યરત છે. તો આખા બ્રહ્માંડમાં બે પ્રકારે ઉર્જા રહેલી છે. જો એમાં બે પ્રકારની વાત કરીએ. આ તમે ભણી ગયા છો. આખા બ્રહ્માંડમાં બે પ્રકારે ઉર્જા રહેલી છે. એમાં પેલી છે વેવ એનર્જી અને બીજી છે મેટર એનર્જી. વેવ એનર્જીને કહેવાય તરંગ ઉર્જા, મેટર એનર્જીને કહેવાય દ્રવ્ય ઉર્જા. વેવ એનર્જીને કહેવાય તરંગ ઉર્જા, મેટર એનર્જીને કહેવાય દ્રવ્ય ઉર્જા. આ તરંગ ઉર્જા કેવી છે? દળ વિહીન છે. તમે કોઈ દી સાંભળ્યું કે સૂર્યનું કિરણ આપણા રૂમમાં આવ્યું અને ખુરશી ઉપર બેસી ગયું? આવું કોઈ દી સાંભળ્યું? આજ મેં લાઈટ ચાલુ કરી ની, લાઈટના કિરણો સેટી ઉપર પલોઠી વાળીને બેસી ગયા. આવું કઈ સાંભળ્યું? કારણ કે એને દળ જ નથી. જે તરંગો છે, એને દળ હોતું નથી. તરંગો હોય છે એ દળ હોતું નથી. એ દળ વિહીન છે. એટલે તો એ જગ્યા રોકે? જગ્યા રોકતી નથી. આ પ્રકારની જે ઉર્જા છે એ જગ્યા રોકતી નથી. દ્રવ્ય એ દળ સહિત છે. દાખલા તરીકે આ ઇન્ડિપેન, તો આનો વજન કઈક થાય? આનો વજન કઈક થાય? ત્રાજવે જોખું તો પછી આને ક્યાંય મૂકીએ તો આ જગ્યા રોકે? પછી ગામમાંથી હું એક સોપડી ઉપાડી આવ્યો. હાલો, આનો કઈક વજન છે? અને ખુરશીએ મૂકો તો આ ખુરશીએ જગ્યા રોકે? તો દ્રવ્ય માટે તમે શું કહી શકો? તો કે દળ સહિત છે. ઈ દળ સહિત છે અને સાથે શું કરે છે? જગ્યા રોકે છે. દ્રવ્ય ઉર્જા દળ સહિત છે અને સાથે જગ્યા રોકે છે. દ્રવ્ય ઉર્જા દળ સહિત છે અને સાથે એ શું કરે છે? સાથે જગ્યા રોકે છે. તો આ તો તમે ફિઝિક્સમાં ભણશો. અહીંયા આપણે આનો અભ્યાસ કરવાનો છે. આ પાઠમાં આ આપણા પાઠનો હાર્ડ પોઈન્ટ છે. આના વિશે અભ્યાસ કરવાનો છે આપણે. આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મેટર એનર્જી. કેના વિશે અભ્યાસ કરવાનો છે આપણે? મેટર એનર્જી. યસ. તો દ્રવ્ય, તો કે જે પદાર્થ દળ ધરાવે અથવા જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. આ ઉર્જા દળ સહિત છે અને જગ્યા પણ રોકે છે. આવી નાની નાની વાતો આપણને દ્રવ્ય વિશે ખબર પડી ગઈ. હવે તો કે મારે એની ઇન ડિટેલ સ્ટડી કરવી છે. હવે તો કે જે આ દ્રવ્ય છે
એ દ્રવ્યની મારે ઇન ડિટેલ સ્ટડી કરવી છે, તો હાલો કરીએ. તો એને આપણે વર્ગીકૃત કરવી પડે. શું કરવી પડે? વર્ગીકૃત. તો કે પહેલું ક્લાસિફિકેશન ઓફ મેટર, એટલે કે દ્રવ્યનું વર્ગીકરણ. આમાં નવું કાંઈ નથી હો, આ તમે બધું ભણીને આવ્યા છો જૂની ચોપડીઓ. તમને એમ થાય કે લેશે બાજ હતું, અરે હા ઈ જોઈ ને ભાઈ, આમાં કઈ નવું નો કાંઈ આવ્યા રાખે. ક્લાસિફિકેશન ઓફ મેટર, દ્રવ્યનું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ મેટર, દ્રવ્યનું વર્ગીકરણ. ઓકે, તો તમારી પાસે દ્રવ્ય છે. આ દ્રવ્યને તમારે ક્લાસિફાઈડ કરવા છે, વર્ગીકૃત કરવા છે. આ દ્રવ્યને તમારે ક્લાસિફાઈડ કરવા છે, એટલે કે વર્ગીકૃત કરવા છે. તો સિમ્પલ, તો ઇન સિમ્પલ, એ બે રીતે વર્ગીકૃત થાય. જે તમે ભણીને જ આવ્યા છો, હમણાં એમ કહીને એટલે તમે કે ઓહ, ખબર છે કોઈને આ બે રીત? મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. હજી એમાંથી એક સ્ટેપ ઉપર. દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રવ. નહીં બેટા, હાલો હું કહું. જુઓ, ફિઝિકલ સ્ટેટ એટલે કે ભૌતિક અવસ્થા. હવે આવતું કાંઈ? કેમિકલી કેરેક્ટરિસ્ટિક, કેમિકલી કેરેક્ટરિસ્ટિક્સ એટલે થાય રાસાયણિક લાક્ષણિકતા. કેરેક્ટરિસ્ટિક એટલે થાય લાક્ષણિકતા, એના લક્ષણો કેવા છે. તો શું વાત કરી મેં? તો કે દ્રવ્યને બે રીતે ક્લાસિફાઈડ કરી શકાય, બે રીતે વર્ગીકૃત કરી શકાય. પેલું તો કે ફિઝિકલ સ્ટેટ, ભૌતિક અવસ્થાના આધારે. બીજું કેમિકલી કેરેક્ટરિસ્ટિક એટલે કે રાસાયણિક લાક્ષણિકતાના આધારે. તો દ્રવ્યની વાત ક્યાંથી આવી? તો કે બ્રહ્માંડમાં બે પ્રકારની ઉર્જા છે, એક તરંગ ઉર્જા અને બીજી છે દ્રવ્ય ઉર્જા. બ્રહ્માંડમાં બે પ્રકારની ઉર્જા છે, એક તરંગ ઉર્જા અને એક દ્રવ્ય ઉર્જા. જે તરંગ ઉર્જા છે એ દળ વિહીન છે, જગ્યા રોકી શકતી નથી, અને દ્રવ્ય ઉર્જા એ દળ સહિત છે, એ જગ્યા રોકે છે. આપણે આ પાઠમાં દ્રવ્ય વિશે ભણવાનું છે. તો દ્રવ્ય, તો કે દ્રવ્યનું ક્લાસિફિકેશન કર્યું, ક્લાસિફિકેશન ઓફ મેટર, દ્રવ્યનું ક્લાસિફિકેશન કર્યું. તો દ્રવ્યના બે ભાગ પડ્યા. એક ફિઝિકલ સ્ટેટના આધારે એનું હમણાં વર્ગીકરણ કરશું, ભૌતિક અવસ્થાના આધારે, અને બીજું કેમિકલ કેરેક્ટરિસ્ટિક એટલે કે રાસાયણિક લાક્ષણિકતાના આધારે. તો આ બે વિશે ક્લાસિફિકેશન આપણે જોઈએ. આ બે વિશેનું ક્લાસિફિકેશન આપણે જોઈએ, જે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો. પણ ડુ નોટ વરી, ફરી પાછું જોઈએ. ઓકે, સમજો હું શું કહું છું? ઓકે, ચાલો. રેડી? ઘણા બધા બાળકો આજે ગેરહાજર છે. એનું કારણ તો કે સવારમાં ઉઠાતું નહીં હોય, એવું જ છે ને?
ચાલ, હાલો આપણે શેની વાત કરતા હતા? ફિઝિકલ સ્ટેટ. આપણે શેની વાત કરતા હતા? ફિઝિકલ સ્ટેટ. એને કહેવાય ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા. ફિઝિકલ સ્ટેટ. તો કે મુખ્ય 3 ભૌતિક અવસ્થા અને ગૌણ 2. મુખ્ય 3 ભૌતિક અવસ્થા અને સાથે બીજી 2. કેસે મને કોઈ? પેલું ઘન પ્રવાહી વાયુ. વેરી ગુડ. ઘન પ્રવાહી વાયુ. પેલું ઘન અવસ્થા, જેને આપણે કહેશું સોલિડ સ્ટેટ. બીજું પ્રવાહી. પ્રવાહી અવસ્થા. વેરી ગુડ. એને કહેશું આપણે લિક્વિડ સ્ટેટ. હાલો, એના પછી વાયુ અવસ્થા. એને કહેશું ગેસિયસ સ્ટેટ. આ ગેસ કે ગેસિયસ સ્ટેટ બે એક. હાલો, એના પછી પ્લાઝમા. યાદ કરો, ધોરણ 9. ભણશું આપણે પ્લાઝમા વિશે. અને 5મું બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, જેને આપણે ઇંગ્લિશમાં બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. બોઝ આઇન્સ્ટાઇન કોન્સોનન્ટ. સત્યેન્દ્રનાથ બોઝ ભારતના સાયન્ટિસ્ટ હતા અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન બેયના સિદ્ધાંતોની મદદથી એક નવી અવસ્થા વિશે વિચારવામાં આવ્યું. એ છે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. આ 5 વિશે આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું. આમાં રહેલી 5 અવસ્થાઓ, વિશે આપણે ઇન ડિટેલ સ્ટડી કરવાનું થશે. 5 અવસ્થાઓ વિશે ઇન ડિટેલ સ્ટડી કરશું. પછી ભૌતિક અવસ્થા પછી બીજો ભાગ આપણે પાડ્યો તો જુઓ, રાસાયણિક લાક્ષણિકતાઓ. બીજો ભાગ આપણે પાડ્યો તો રાસાયણિક લાક્ષણિકતાઓ. એને ઇંગ્લિશમાં શું કહેતા હતા આપણે? કેમિકલી કેરેક્ટરિસ્ટિક્સ. અરે વેરી ગુડ. કેમિકલી કેરેક્ટરિસ્ટિક્સ. કેમિકલી કેરેક્ટરિસ્ટિક્સ, રાસાયણિક લાક્ષણિકતા. હવે આ રાસાયણિક લાક્ષણિકતાને મુખ્ય હું બે પ્રકારે હું વિભાજિત કરી શકું. આ રાસાયણિક લાક્ષણિકતાને હું મુખ્ય 2 પ્રકારે વિભાજિત કરી શકું. જો બે ભાગ પાડી શકું રાસાયણિક લાક્ષણિકતાના. એક પહેલું તો કે પ્યોર સબસ્ટન્સ. શુદ્ધ પદાર્થો. અને બીજું મિશ્ર પદાર્થો. એને કહેવાય મિક્સ સબસ્ટન્સ. મિશ્રણ નહીં, મિક્સ સબસ્ટન્સ. પેલું તો કે રાસાયણિક લાક્ષણિકતામાં શુદ્ધ પદાર્થો, પ્યોર સબસ્ટન્સ. બીજું મિશ્ર પદાર્થો, મિક્સ સબસ્ટન્સ. પેલી કેરેક્ટરિસ્ટિક્સ પ્યોર સબસ્ટન્સ, શુદ્ધ પદાર્થો, અને બીજી કેરેક્ટરિસ્ટિક્સ
મિશ્ર પદાર્થો મિક્સ સબસ્ટન્સ. તો આ બે કેરેક્ટરિસ્ટિક થઈ. તો આ બે રાસાયણિક લાક્ષણિકતાઓના મુખ્ય બે ભાગ થયા. આ બે રાસાયણિક લાક્ષણિકતાઓના મુખ્ય બે ભાગ થયા. હવે એમાં આગળ વિચારીએ તો શુદ્ધ પદાર્થો. તો શુદ્ધ પદાર્થોમાં બે ભાગ પડે. એક તાત્વિક પદાર્થ એટલે તત્વ અને બીજું કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ ને કહેવાય સંયોજન. કમ્પાઉન્ડ ને કહેવાય સંયોજન અને તાત્વિક પદાર્થ તત્વને કહેવાય એલિમેન્ટ. તત્વને કહેવાય એલિમેન્ટ અને સંયોજનને કહેવાય કમ્પાઉન્ડ. તો કે શુદ્ધ પદાર્થો શા માટે? તો કે એમાં બીજું કઈ મિશ્રિત થયેલું ન હોય. એમાં કઈ બીજું મિશ્રિત થયેલું હોય નહીં. અને મિશ્ર પદાર્થોમાં બે ભાગ પડે. જો મિશ્ર પદાર્થોમાં બે ભાગ પડે. સમાંગ મિશ્રણ, બીજું વિષમાંગ મિશ્રણ. એક જ મિનિટ, લાઈટ ગયેલ છે. 1 મિનિટ વેઇટ. સમાંગ મિશ્રણને હોમોજીનિયસ મિક્સર, વિષમાંગ મિશ્રણને કહેવાય હિટ્રોજીનિયસ મિક્સર. તો સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો સમાંગ મિશ્રણ કોને કહેવાય? એક નાનકડી ખાલી વાત કહી દો. સમાંગ મિશ્રણ કોને કહેવાય? એક નાનકડું ઉદાહરણ દઈ દો. ધારી લ્યો કે મેં એક પાત્ર લીધું. આ પાત્રમાં મેં 250 ml પાણી ભર્યું. ધારી લ્યો કે મેં એક પાત્ર લીધું. આ પાત્રમાં મેં 250 ml પાણી ભર્યું. હવે ત્યારબાદ હું એમાં અડધી ચમચી મીઠું ઓગાળું. તો આફ્ટર 10 મિનિટ, 10 મિનિટ પછી શું જોવા મળશે? આમાં મીઠું હશે? મીઠું હશે પણ પાણીમાં ઓગળી ગયું હશે. અરે કઈ જાય મારા ભગવાન. મીઠું હોય પણ આપણને દેખાશે નહીં. બીકોઝ NaCl ઇઝ અ સોલ્યુબલ ઇન વોટર. શું કામ? તો કે જે મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલું હશે અને દ્રાવ્ય થઈ ગયેલા એના પાર્ટિકલ્સ નેનોમીટરની રેન્જમાં હશે, જેથી કરીને આપણે આપણી નરી આંખે એને જોઈ શકશું નહીં. બાકી એમાં મીઠું તો હોય જ, પણ દ્રાવ્ય એક રસ થઈ ગયું, એક રસ થઈ ગયું, માટે આપણે એમાં જોઈ શકશું નહીં. ધારી લ્યો કે આ જ ઘટના હું અહીં બીજી વિચારું. હું 250 ml પાણી ભર્યું. શું કર્યું? 250 ml પાણી ભર્યું. હવે એમાં હું શું નાખું? તો કે સેન્ડ, રેતી. એમાં હું નાખું છું? હું સેન્ડ, તો કે રેતી. આફ્ટર 10 મિનિટ, 10 મિનિટ પછી જોઉં શું ઘટના જોવા મળશે? રેતી એમાં ને એમાં દેખાય. એમાં કાંઈ ફેર પડશે નહીં. બીકોઝ સેન્ડ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર. રેતી કાંઈ પાણીમાં ઓગળે નહીં. એટલે એમ તો એ કેવું મિશ્રણ થાય? વિષમાંગ મિશ્રણ. જો એ કેવું મિશ્રણ થાય? વિષમાંગ મિશ્રણ.
કેવું મિશ્રણ થાય? વિષમાંગ મિશ્રણ. આ કેવું થાય? માઇક બંધ રાખો બેટા. સમાંગ મિશ્રણ. યસ. આની ઇન ડિટેલ સ્ટડી કરવાની છે. આ તો મેં ઉપર છલી ખાલી વાત કીધી તમને. ઉપર છલી ખાલી વાત કીધી. આ બધાની આપણે ઇન ડિટેલ સ્ટડી ભણવાની છે. પછી વાત આવી તત્વની અને સંયોજનની. તો કે શુદ્ધ પદાર્થો છે, એમાં કઈ ભળેલું હોય છે નહીં. તો કે તત્વના પણ આપણે 3 ભાગ પાડી શકીએ. એક ધાતુ હોય, એક અને અર્ધ ધાતુ. ધાતુને ઇંગ્લિશમાં મેટલ કહેવાય, અધાતુને અને આને સેમી મેટલ અથવા એલોય કહેવામાં આવે છે. સંયોજનના પણ 2 પ્રકાર પડશે. એક કાર્બનિક સંયોજન, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. જે સંયોજનમાં કાર્બન હોય મુખ્ય ઘટક તરીકે, એને કેવા કહેવાય? કાર્બનિક સંયોજન. સપોઝ CH4 મિથેન, તો આમાં કાર્બન છે, તો આ સંયોજન કેવું કહેવાય? હાલ શુગર, ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ, તો આમાં કાર્બન છે. હાલો શુગર, ખાંડ C12H22O11, તેમાં કાર્બન છે. તો આ સંયોજન કેવા કહેવાય? હાલો એના પછી અકાર્બનિક સંયોજન. ये बात, જેને કહેવાય ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો કે ભાઈ જેમાં કાર્બન ન હોય એને શું કહેવાય? અકાર્બનિક સંયોજન. દાખલા તરીકે સીઝિયમ ક્લોરાઇડ, તો આમાં કાર્બન છે. HCl, તો કાર્બન છે. સિલ્વર બ્રોમાઇડ, તો કાર્બન. તો આવા બધાને કેવા કહેવાય? યસ, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. એટલે આ બધા વિશે ઇન ડિટેલ ભણવાનું છે આ પાઠમાં. આ એક પેજ ભણ લ્યો એટલે આખો પાઠ આવી ગયો. લ્યો, આ એક પેજ ભણ લ્યો એટલે આખો પાઠ. આમ તો આખું કેમેસ્ટ્રી આમાં આવી ગયું. લ્યો ને, કેમેસ્ટ્રી શું છે કોઈ પૂછે તો કહી દેવાનું કે ભાઈ આ એક પેજ છે. આમાં 9મા ધોરણથી PhD સુધીનું આવી ગયું. 9મા ધોરણથી PhD સુધીનું આ એક પેજમાં આવી ગયું. આ એક પેજ ભણ લ્યો એટલે વાર્તા પૂરી. જેટલા વર્ષો ભણવું એટલું આમાં ભણી શકાય. આ એક જ પેજમાં. લોખીલ, એક પેજમાં તમે ઈ જ ભણતા હશો, પૂજાબેન ઈ જ ભણતા હશે, તેજલ ઈ જ ભણતી હશે. એક જ પેજ. સમજ્યા વન્ના? ચાલો, તો આ વાત થઈ ભૌતિક અવસ્થા અને રાસાયણિક લાક્ષણિકતા. મુખ્ય વાત ક્યાં હતી? તો કે અહીંયા ફરી પાછા આવી જાય આપણી મૂળ વાત ઉપર. યુનિવર્સ, બ્રહ્માંડ, તો 2 પ્રકારની એનર્જી ધરાવે, વેવ એનર્જી અને મેટર એનર્જી. મેટર એનર્જી એટલે દ્રવ્ય ઉર્જા જે દળ રહિત છે,
જે દળ સહિત છે અને જગ્યા રોકે છે, જે દળ સહિત છે અને શું કરે છે, જગ્યા રોકે છે. લટકામાં શું કહેતો હતો? તો કે દ્રવ્યનું ક્લાસિફિકેશન કર્યું તો ફિઝિકલ સ્ટેટ અને કેમિકલી કેરેક્ટરિસ્ટિક, ભૌતિક અવસ્થા અને રાસાયણિક લાક્ષણિકતાઓ. ત્યારબાદ ભૌતિક અવસ્થાની વિશે વાત કરી તો ભૌતિક અવસ્થા 5 પ્રકારની: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, પ્લાઝમા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટન અવસ્થા. એમાં મુખ્ય આપણે જે ભણશું એ 3 અવસ્થા: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. 3 વિશે આપણે મુખ્ય ઇન ડિટેલમાં સ્ટડી કરશું. પછી વાત આવી તો કે રાસાયણિક લાક્ષણિકતાઓની. તો રાસાયણિક લાક્ષણિકતાઓની વાત આવી તો કે ભાઈ રાસાયણિક લાક્ષણિકતા છે એમાં તો કે 2 પ્રકાર પેલા તો મુખ્ય પાડ્યા. રાસાયણિક લાક્ષણિકતાઓમાં 2 મુખ્ય પ્રકાર પાડ્યા. એ 2 મુખ્ય પ્રકાર ક્યાં? તો કે શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થો અને બીજા મિશ્ર પદાર્થો. શુદ્ધ પદાર્થોમાં તો કે 2 તત્વ અને સંયોજન. અને મિશ્ર પદાર્થોમાં સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આ વાત કરી. પછી તત્વમાં તો કે ધાતુ, અધાતુ, અર્ધધાતુ આવું બધું આવે. સંયોજનમાં તો કે કાર્બનિક સંયોજનો, અકાર્બનિક સંયોજનો આવી વાત આવે. મિશ્ર પદાર્થોમાં તો કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ આ રીતે આવે. રેડી? આ વાત થઈ આપણે આખા પાઠના સ્ટડીની. આપણે જે આખો પાઠ ભણવો છે એ પાઠના સ્ટડીની. ઓકે, તો એમાંનો જે પહેલો પોર્શન છે એ આપણે શરૂ કરીએ. હાલો, એક જ સેકન્ડમાં શરૂ કરીએ. ચાલો, ટાઇટલ હું કંઈક આવું આપું છું: દ્રવ્ય ઉર્જાનું ભૌતિક રીતે વર્ગીકરણ. દ્રવ્ય ઉર્જાનું ભૌતિક રીતે વર્ગીકરણ. દ્રવ્ય ઉર્જાનું ભૌતિક રીતે 5 પેટા પ્રકારોમાં વર્ગીકરણ કર્યું હતું. તો 5 પેટા પ્રકારોમાં વર્ગીકરણ કર્યું હતું. એમાંનો પહેલો ભાગ જોઈએ એટલે કે ઘન અવસ્થા. ઘન અવસ્થાને કહેવાય ફિઝિકલ સ્ટેટ. ચાલો, ઘન અવસ્થા. સપોઝ હું કોઈ ક્રિસ્ટલ વિચારું, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર વિચારું, તો એના અંદર અણુઓની ગોઠવણી જોજો કેવી રીતે હોય. હું તમને સામાન્ય માહિતી આપું છું. પછી આપણે આનો આખો પાઠ ભણવાનો છે. ધોરણ 12 ચોપડી પેલી જો બતાવી દો. રસાયણ વિજ્ઞાન ધોરણ 12 ભાગ 1
રસાયણ વિજ્ઞાન ધોરણ 12 ભાગ પહેલો. પાઠ પહેલો કયો છે? ઘન અવસ્થા. યસ, ધોરણ 12 ભાગ પહેલો ને પાઠે પહેલો ઘન અવસ્થા. એટલે ઇન ડિટેલ તો બહુ ભણવાનું છે ઘન અવસ્થા વિશે. ધારી લ્યો કે મારી પાસે એક સોલિડ સ્ટ્રક્ચર છે. હવે આની અંદર અણુઓની ગોઠવણી કઈ રીતે હોય જો. એના પાર્ટિકલ્સ બેઝિકલી આ રીતે એરેન્જ થયેલા હોય, ચોક્કસ અંતરે જો. એના પાર્ટિકલ બેઝિકલી આ રીતે એરેન્જ થયેલા હોય. અહીં આનો શું વાક આ બાજુ દર્શાવી દો હાલો. ચાલો, એના વિશે મારે માહિતી આપવી હોય, એના વિશે મારે વાત કરવી હોય તો ઘન અવસ્થા વિશે મારે કેવું છે તો કે આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ અને આકાર હોય છે. આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ અને આકાર હોય છે. ત્યારબાદ એ પહેલાની વાત કરી દો હાલો, પછી આગળના મુદ્દા ઉપર જાઓ. આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ અને આકાર હોય છે, નિશ્ચિત કદ હોય. ધારી લો કે હું તમને બુક બતાવતો, ચાલો આ બુક છે, તો આ બુકને નિશ્ચિત કદ છે અને નિશ્ચિત આકાર છે. હું એનો આકાર કહી શકું કે ભાઈ આવો ચોરસ આકાર ધરાવે છે, અને વજન છે અને નિશ્ચિત આકાર છે, કદ ધરાવે છે. સમજાય શું કહું? આ અવસ્થાના આધારે જે પદાર્થો છે એને ચોક્કસ કદે હોય અને ચોક્કસ આકારે હોય. ચોક્કસ કદે ધરાવે અને ચોક્કસ આકારે ધરાવે. બે વસ્તુ ચોક્કસ છે, ફિક્સ છે. ચોક્કસ કદ ધરાવે અને નિશ્ચિત એને આકાર હોય. દાખલા તરીકે આ તો કે કદે છે અને આકારે છે. કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો ઘન અવસ્થામાં. બીજું, આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળો રહેલ હોય છે, જેથી કરીને એના અણુઓ ખૂબ નજીક અને ગાઢ રીતે સંકળાયેલા હોય છે. તમે હવામાં આમ હાથ ફેરવી શકો, પાણીમાં હાથ ફેરવવામાં થોડીક તકલીફ પડે પણ હાથ ફેરવી શકો. પણ ઘનમાં કોઈ દી હાથ ફરે? મારામાંની અંદર હાથ ફેરવો તો ફેરશે? એ તમને પૂછું, મારે આની અંદર હાથ ફેરવવો ન ફરે. શું કામ? શું કામ? તેનું કારણ આપ્યું જુઓ. એના જે ઘટક કણો છે એની વચ્ચે પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ છે. એના જે ઘટક કણો છે એના વચ્ચે પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ રહેલું છે.
આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે માઇક બંધ કરી દો બેટા. આંતરઆણવીય અંતર હોતું નથી. આમાં તમને ક્યાંય જગ્યા દેખાય? નહીં. આમાં ક્યાંય આંતરઆણવીય એટલે અંદરની બાજુ રહેલું અંતર ક્યાંય હોતું નથી. આંતરઆણવીય અંતર આમાં ક્યાંય હોતું નથી. હવે એના મારે ઉદુ લખવા હોય એક્ઝામ્પલ, તો સોલિડના હાલો H2O સોલિડ, બરફ ને હું ઘન કહી શકું એની અવસ્થા. હાલો સોડિયમ એને ઘન કહી શકું. હાલો NaCl, યસ. હાલો શુગર ખાંડ એને કહી શકીએ તો કે હા. આવું તો ઘણું બધું કહી શકાય ને. અપ ટુ. હવે જો એક વાત વિચારવાની છે હો, અહીંયા ધ્યાન દેજો, ખૂબ અગત્યની વાત. જો કોઈ ઘન અવસ્થા ધરાવતા પદાર્થમાં કુલ સપાટી n હોય, જો કોઈ ઘન અવસ્થા ધરાવતો પદાર્થ છે એની મેં કુલ સપાટી ધારી લીધી. હું ધારી લીધી? મેં કુલ સપાટી n ધારી લીધી. કુલ સપાટી n હોય તો પાત્રના આધારે એની એક સપાટી અને એ મુક્ત સપાટી શું મળે? ધારી લો કે આપણે આની કુલ સપાટી n ધાર લીધી, આને આપણે એક પાત્રમાં મૂકી દીધું. હવે ઈ સપાટીને આપણે એક ધારી લીધી, તો હવે આ જે મુક્ત સપાટી છે એ આપણને શું મળે? તો કે કુલ સપાટીમાંથી એક માઇનસ. તો મુક્ત સપાટી શું મળે મને? n-1. શું મળે મને? n-1. જો ફરી પાછું કહું, આ બધી સપાટીને આપણે n ધાર લીધી, આને એક પાત્રમાં મૂકી દીધો, આ ટુકડાને, આને મેં એક ધારી, તો આ સપાટી આપણને શું મળે? n-1. શું મળે? n-1. તો યસ, આ સપાટી શું મળે મને? n-1. હાલો, હવે આ જ વાત હું કરું છું પ્રવાહી અવસ્થા વિશે. પ્રવાહી અવસ્થા એને કહેવાય લિક્વિડ સ્ટેટ. સપોઝ એના અણુઓ વિશે વિચારીએ. જુઓ, ધારી લો કે મનન તમારી પાસે એવી આંખું છે કે જેને આપણે પાર્ટિકલ્સ જોઈ શકીએ છીએ. ખરેખર છે નહીં, ખરેખર એવી આંખું મારીને તમારી પાસે છે નહીં, પણ ધારી લ્યો કે આપણે બે વિચારી લઈએ છીએ કે મારીને તમારી પાસે એવી આંખું છે કે જેના વડે આપણે પ્રવાહીના પાર્ટિકલ્સ જોઈ શકીએ છીએ. તો ખરેખર એ પાર્ટિકલ્સનું એરેન્જમેન્ટ કેવું હોય છે? જોજો, તો એ પાર્ટિકલ્સનું એરેન્જમેન્ટ આવું હોય છે.
એ પાર્ટિકલ્સનું એરેન્જમેન્ટ આવું હોય છે. એ પાર્ટિકલ્સનું એરેન્જમેન્ટ આવું જોવા મળશે. તો આના વિશે આપણે લખવું છે તો શું લખી શકીએ? પ્રવાહી અવસ્થા વિશે, દ્રવ્યની પ્રવાહી અવસ્થા વિશે શું લખી શકીએ? તો જો લખું છું, આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ છે, પણ ચોક્કસ આકાર નથી. આકાર હોતો નથી. આ પદાર્થ તેને જે પાત્રમાં લેવામાં આવે તેના જેવો ધારણ કરે છે. આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર હોતો નથી. હું આમાં એવું કહી શકું કે આમાં કદ છે, હાલો ભાઈ આમાં મેં 50 ml આમાં મેં 50 ml મિથિલિન બ્લુ ભરેલ છે. ધારી લ્યો કે આ સિંહલીમાં મેં 50 ml મિથિલિન બ્લુ ભરેલ છે. તો અત્યારે એનો આકાર આવો છે, જુઓ કેવો, તો કે આ સિંહી જેવો. અત્યારે આ મિથિલિન બ્લુ નો આકાર કેવો છે? તો કે સિંહી જેવો. પણ આને હું એક બાઉલમાં ભરીશ તો એનો આકાર કેવો થઈ જાય? બાઉલ જેવો. ભલે એનું કદ નહીં બદલે. કદ મેં આમાં દાખલા તરીકે 50 ml ભર્યું હતું તો એમાં કદ તો 50 ml રહે, પણ એનો આકાર તો કે જેવું પાત્ર એવો આકાર, જેવું પાત્ર એવો આકાર એનો થઈ જશે. જેવું પાત્ર થઈ જશે એવો જ એનો આકાર જોવા મળશે. માટે તો કે આ અવસ્થાના પદાર્થને ચોક્કસ કદ છે પરંતુ ચોક્કસ આકાર હોતા નથી. તો એ આકાર કેવો ધરાવે? તો કે આકાર કેવો ધરાવે? તો જે પાત્રમાં લેવામાં આવે તેવો એ આકાર ધરાવે. જે પાત્રમાં લેવામાં આવે તેવો એ આકાર ધારણ કરે છે. બીજું, આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ બળ આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ બળ, નિર્બળ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે, જે એકબીજાને જકડી રાખે છે, પરંતુ એટલી પ્રબળતાથી નહીં કે જેથી ચોક્કસ આકાર ધારણ કરે. તેથી જ પ્રવાહી પદાર્થો તરલતા નો ગુણ ધરાવે છે. જો શું કીધું? આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ હોય, જેના કારણે તે એકબીજાને જકડી રાખે પણ
એટલા ઝડપથી નહીં જેથી કરીને ઘન અવસ્થા જેવો આકાર ધરાવે, માટે તેને ચોક્કસ આકાર નથી. અને પ્રવાહી પદાર્થો તરલ હોય છે. પ્રવાહી પદાર્થો તરલ હોય છે. એસિડ શું બેટા? પ્રવાહી પદાર્થો તરલ હોય છે. પ્રવાહી પદાર્થો કેવા હોય છે? તરલ. સપોઝ પાણીનું બાઉલ ભર્યું, એના ઉપર તમે ઓઇલ ડ્રોપ મૂકો. પાણીનું બાઉલ ભર્યું, એના ઉપર ઓઇલ ડ્રોપ મૂકો, તેલનું ટીપું મૂકો, શું ઘટના થાય? ઉપર તરશે. શા માટે? તો કે તરલ છે. પ્રવાહી તરલતાનો ગુણ ધરાવે, કારણ કે એના ઘટક કણો વચ્ચે નિર્બળ પ્રકારનું આંતરઆણવીય આકર્ષણ બળ છે, જે એકબીજાને જકડી રાખે છે, પરંતુ એટલી પ્રબળતાથી નહીં જેથી એ ચોક્કસ આકાર ધારણ કરી શકે. એને કદ છે, ચોક્કસ આકાર નથી. અને આના કારણે, આ નિર્બળ પ્રકારના આંતરઆણવીય આકર્ષણ બળના કારણે તે પદાર્થો તરલતાનો ગુણ ધરાવે છે. હજી એનાથી આગળ વાત કરીએ તો આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે થોડા પ્રમાણમાં આંતરઆણવીય અંતર રહેલ છે. એ તો આપણે જોઈ લીધું. જો અહીંયા હાવ નહોતું આંતરઆણવીય અંતર, અહીંયા થોડા પ્રમાણમાં રહેલ છે. આંતરઆણવીય અંતર થોડા પ્રમાણમાં રહેલ છે. હાલો હવે આના જોઈએ ઉદાહરણો પ્રવાહીના. પેલું ભૂભાઈ, પાણી, દાખલા તરીકે બ્રોમિન, બેન્ઝીન, પેટ્રોલ, કેરોસીન, અપ ટુ આ બધા કેવા છે? પ્રવાહી અવસ્થા ધરાવે. હાલો આના માટે ઓલું વિચારી લઈએ મુક્ત સપાટી વાળું. તો કે જો કોઈ પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થમાં કુલ સપાટી, આપણે શું ધારી હતી? કુલ સપાટી n હોય તો પાત્રના આધારે એની સપાટી n-1 સપાટી અને મુક્ત સપાટી કેટલી મળે? 1. મુક્ત સપાટી શું મળે? 1. આ જ પોઈન્ટ ઓફ વ્યૂ ને આધારે આપણે વાત કરવી છે વાયુ અવસ્થા વિશે. આ જ પોઈન્ટ ઓફ વ્યૂ, આ જ મુદ્દાઓને લઈને વાયુ અવસ્થા. પેલા એના ઘટક કણો કઈ રીતે હોય એ હું તમને ડિસ્ક્રાઇબ કરી દઉં, દોરી દઉં. ધારી લ્યો કે મેં કોઈ પાત્ર લીધું, જે પાત્રને પેક જ કરી દીધું છે ઉપરથી. હવે આમાં વાયુમય ઘટક કણો છે, તો આ રીતે છે. જો
એમાં વાયુમય ઘટક કણો આ રીતે હશે, આ રીતે હશે. જો એના વિશે શું લખી શકીએ? તો વાયુમય અવસ્થા એટલે કે આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ કે આકાર નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર અને તેના જેટલું કદ તે ધારણ કરે છે. તેના જેટલું કદ તે ધારણ કરે છે. જો આમાં નિશ્ચિત જ નથી. જો આટલું કદ ધારણ કરી લીધું, આ પાત્ર જેટલું, આકાર એના જેવો ધારણ કરી લીધો. ધારી લ્યો કે હું અહીંથી પ્રેશર આપું તો અહીંથી મેં દબાણ આપ્યું ઉપરથી, તો શું થાય? તો જુઓ અહીં નીચે આવતા જાહે. હવે આ હું ઘન અવસ્થા છે, આમાં હું દબાણ આપું તો કઈ ફેર પડશે? અને આકારમાં, આના કદમાં કઈ ફેર પડશે? પણ આમાં ફેર પડશે. જો આમાં જો પાછા સંકોચાતા જાહે. તો આ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. જે પાત્રમાં ભરો તેવો આકાર ધારણ કરી લે અને એવું કદ ધારણ કરી લે, એવું કદ ધારણ કરી લે. અને આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે ખૂબ જ નિર્બળ પ્રકારના આંતર આણ્વીય આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. પણ હું તો એમ કહું હોય જ નહીં. અને હોય તો કેવા પ્રમાણમાં? નહિવત પ્રમાણમાં. નકર તો એના ઘટક કણો પાસે હોય. એટલે એમાં અતિ નિર્બળ પ્રકારનું આંતર આણ્વીય આકર્ષણ બળ હોય. અને આ અવસ્થામાં પદાર્થના ઘટક કણો વચ્ચે કેવા? તો કે મોટા પ્રમાણમાં આંતર આણ્વીય અંતર, મોટા પ્રમાણમાં આંતર આણ્વીય અંતર રહેલ હોય છે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો. મોટા પ્રમાણમાં આંતર આણ્વીય અંતર રહેલ હોય છે. હાલો આના ઉદુ એક્ઝામ્પલ: O2 ગેસ, N2 ગેસ, હિલિયમ ગેસ, નાઇટ્રોજન ગેસ, અપ ટુ. આના માટે કુલ સપાટીની વાત કરીએ તો જો વિચાર્યા જેવું થશે હો. જો કોઈ વાયુ અવસ્થા ધરાવતા પદાર્થને કુલ સપાટી n હોય તો પાત્રના આધારે 0 સપાટી અને મુક્ત સપાટી, તો કે મુક્ત સપાટી હોય જ નહીં તો n-0 કરો તો શું મળે? અરે 0 નો n મળે ને, 0 થોડું મળે બેટા. હા 11 માંથી 0 બાદ કરો તો 0 મળે કે 11 મળે? હા તો n-0 તો શું મળશે?
મુક્ત એન મુક્ત સપાટી મળશે n. રેડી? ખ્યાલ આવ્યો? તો આ આપણે જોયું દ્રવ્ય ઉર્જાનું ભૌતિક રીતે વર્ગીકરણ. ઓકે, હવે